ખાસ કરીને એક નંબર જાહેર કરવામાં આવ્યો છે, કઈ રીતે નંબર જાહેર કર્યો છે અને શું કારણથી આ નંબર જાહેર? 2 દિવસનો અમારો હડતાલનો કોલ હતો. રવિવારના રોજ રત્ન કલાકારોની રેલીમાં જોડાવામાં, અટકાવવામાં, રત્ન કલાકારોનો અવાજ દબાવવામાં અને રત્ન કલાકારોની વેદના સરકાર સુધી પહોંચાડવા ન પહોંચે એ બાબતનું હિંદ કૃત્ય જે કંપનીઓ ચાલુ રાખીને કર્યું છે, એ બાબતમાં આજે ડાયમંડ વર્કર યુનિયન એક નંબર જાહેર કરેલો છે. આ નંબર છે 92395 00009. આ અમારો હેલ્પલાઇન નંબર છે. જે રત્ન કલાકારોને રેલીમાં આવતા અટકાવવામાં આવેલ હોય એ કંપનીઓના નામ અમારા સુધી પહોંચાડો. એ કંપનીઓને લેબર કાયદા મુજબ માનવ અધિકાર આયોગ, ચીફ લેબર કમિશનર અને સુરત શહેર સુરત શહેર કલેક્ટર સાહેબ અને સુરત લેબર કમિશનરને આ યાદી આપવામાં આવશે અને લેબર કાયદા મુજબના લાભો કારીગરોને મળે છે કે કેમ એ બાબતેની તપાસ કરાવવામાં આવશે. અમને પૂરી શંકા છે, પૂરી આશંકા છે અને લેબર કાયદા મુજબ લાભો નહીં મળવાના કારણે અત્યાર સુધીમાં રત્ન કલાકારોનું ખૂબ મોટા પ્રમાણમાં શોષણ થઈ રહ્યું છે. રત્ન કલાકારોને રેલીમાં અટકાવવામાં આવેલા તમામ કંપનીઓની વિરુદ્ધ લેબર કાયદા મુજબના કેસો દાખલ કરવામાં આવશે અને એની તપાસ કરવામાં આવશે.